કેન્દ્ર સરકારની ગૃહ વિભાગના ગાઈડલાઇનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 15થી વધારે જિલ્લાઓમાં આ પ્રકારની મોકડ્રીલ યોજવાની હતી। એ પૈકી આજે મહેસાણામાં 5 સ્થળોએ આ મોકડ્રીલ યોજાઈ છે। એ પૈકી આજે દૂધસાગર ડેરીમાં આ કાર્યક્રમમાં મોકડ્રીલમાં પણ અમને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। સાંપ્રત પરિસ્થિતિમાં જે પ્રકારે દુશ્મન દેશ દ્વારા આવી મોટી સંસ્થાઓને એટેક કરી અને ટાર્ગેટ કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં શું કરી શકાય, આવી સાંપ્રત પરિસ્થિતિમાં કેવી રીતે પોતે બચીએ પછી બીજાઓને કેવી રીતે બચાવી શકાય એ પ્રમાણેનો પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા આજે અહીંયા ડેરી ખાતે કરવામાં આવેલો અને એનું નિદર્શન અહીંયા બધા જ કર્મચારીઓની રૂબરૂમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। સાહેબ, જિલ્લાની પ્રજાને શું અપીલ છે? જિલ્લાની પ્રજાને એ જ અપીલ છે કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના મક્કમ મનોબળના કારણે દુશ્મન દેશ સામે જે બદલાની ભાવનાથી આપણે એમની સાથે લડાઈ શરૂ કરી છે ત્યારે દેશની પ્રજા હંમેશા માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી અને રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે તે સમય જે તે સૂચનાઓ આવે એનું અમલ કરે અને અફવાઓથી દૂર રહે એ જ મારી વિનંતી છે।